મહિલાઓમાં વધતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા 1 કરોડ કરતાં વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન શરૂ કરાયું છે, જે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામે ગામ ફરશે અને મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે. આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી. મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું. એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને એ વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાના પ્રાણ બચાવી શકાય. તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એક ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇવલ કેન્સર, તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય. બીજું આઈસીયુ ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણ પંખીરું ઉડી જતું હોય છે. તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે. એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય ત્યાં સુધીની વ્યવસ્થા છે. નાનું બાળક હોય તાજું જન્મેલું તો એને ગરમ રાખવું તો એ પણ વોર્મિંગ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે. સાહેબ, અન્ય કેન્સરનું યુનિટ અને હાર્ટ માટેનું હોસ્પિટલ માટેનું કોઈ જે જાહેરાત કરવામાં આવી? જી, આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદયરોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે.